હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી। કેમ છે બધા? મજામાં? સ્વાગત છે મારું મસ્ત મજાના એક હાય જય માતાજી કહી દે, હાય કહી દે, હાય। હા મમ ખાવા હાય જય માતાજી, જય માતાજી। આજે જામફળીમાંથી એના પપ્પા એક જામફળ ઉતારી દીધું છે તો ખાય છે। કાંઈ નહીં તો હવે આજે તો દીકરી 8 વાગે તો ઉઠી ગઈ હતી એટલે ઘરે 9 સાડા 9 થાય એટલે એને સુવડાવી દઈ। દીકરી વહી ગઈ છે એના પપ્પા મંદિરમાં પગે લાગવા। ગાઈસ 11 વાગી ગયા છે। આજે શુક્રવાર રહી છે તો સવારે ખાલી ચા જ પીતી હતી। અત્યારે એમ થયું કે થોડું લીંબુ પાણી પી લઈ, પછી સૂકી ભાજી બનાવી દીધી ગઈ છે દત્તાબેનની આરામમાં। તો ફટાફટ આપણે સૂકી ભાજી બનાવી લઈએ, પછી પાછા કન્ટિન્યુ થઈએ છે। વારી આવે તો ખાતું પીતું રહેવું પડે, પછી નબળાઈ આવી જાય। હું કેવું કાંઈ આપણે લીંબુ પાણી પી લીધું। હવે એના પપ્પા હાટું રોટલી કરવાની છે અને સૂકી ભાજી કરી નાખી, પછી પાછા કન્ટિન્યુ થઈ। આપણી સૂકી ભાજી થઈ ગઈ છે રેડી, લોટ પણ બંધાઈ ગયો છે। રોટલી તો આ ચાની 1 મિનિટ છે, અમારે તો સૂકી ભાજી ખાવાની છે। બસ જોઈએ આવે એટલે ગરમા ગરમ એને રોટલી ઉતારી દઈએ, ત્યારે આગળ આપણે થોડી વાર આરામ કરી લઈએ, પછી પાછા કન્ટિન્યુ થાય। ગઈશ તો 12:30 થઈ ગયા છે, રોટલી બની ગઈ છે। આજે આપણે રહ્યા છીએ શુક્રવાર એટલે આપણા માટે આવી ગયા છે બધા ફળ નોખા નોખા, લાવવા તો પડે ને। આપણે રહ્યા છીએ શુક્રવાર, ફળ હતા મારી હુમલો બોલાવી દીધો આ બેને, જો એવું કેમાં મને એમ ફળ મારી હાટું હતા ને હુમલો એને બનાવ્યો ને એટલે એમ નહીં કહેવાનું। તો હવે જમીન પાસે કન્ટિન્યુ થઈ આવ્યા છે, ફટાફટ જમીન તો વાગી ગયા છે 5। માં દીકરી જઈ ગયા, એના પપ્પા તો 4 વાગે જોયા ગયા છે, તો સૂતા હતા। ગાઈસ અત્યારે વાગી ગયા છે 8। બસ જો દીકરી મમ ખાય છે, હાલો મમ ખાવા। ગઈસ 8 વાગી ગયા છે, રસોઈ તૈયાર છે। બસ આપણે પૂજાપાઠ કરી લીધા, આજે તો આરતી ને વાર્તા ને બધું કરવાનું એ કરી લીધું। જમવામાં આજે છે ઇડલી સાંભાર। હાલો બધા જમવા, હાલો તમને પણ દર્શન કરાવી દઈ। સ્થાપન કરેલું છે અહીંયા, તમે લોકો દર્શન કરી લ્યો, અમારું મંદિર છે। જમીને કન્ટિન્યુ થઈ, બાય।